આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। જીવાત્મા ના સ્થૂળ દેહને વિશે વિવેક તથા પંચીકૃત પ્રક્રિયા। હે પરમહંસો, હવે સ્થૂળ દેહને વિશે જે સર્વ તત્વોનો વિવેક છે, જે વિવેકે કરીને સ્વસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, તે કહીએ છીએ। જે હાડ, માંસ, નાડીઓ, ત્વચા અને રોમ એ પાંચ પ્રકાર દેહને વિશે પૃથ્વીના જાણવા, પણ એ પાંચ હું નહીં, અને હું તો એથી જુદો છું, કહેતા સચ્ચિદાનંદ છું। અને વીર્ય, મૂત્ર, પરસેવો, લાળ ને લોહી એ પાંચ પ્રકાર દેહને વિશે જળના જાણવા, ભૂખ, તરસ, નિદ્રા, આળસ અને રૂપ કહેતા દેહને વિશે તે જ સરખું જણાય છે। એ પાંચ પ્રકાર દેહને વિશે અગ્નિ ના જાણવા, પણ એ પાંચે હું નહીં, હું તો આત્મા છું। દોડવું, હાથ પગ લાંબા કરવા, ઉઠવું, ચાલવું અને દેહ ભેળું કરવું એ પાંચ પ્રકાર દેહને વિશે વાયુના જાણવા, એ પાંચે હું નહીં, હું તો નિત્ય છું, અને એ તો અનિત્ય છે। કેળને વિશે જે અવકાશ રહ્યો છે, ઉદરને વિશે રહ્યા જે અવકાશ, અને હૃદયને વિશે રહ્યા જે અવકાશ, અને કંઠને વિશે રહ્યો જે અવકાશ, ને માથાને વિશે રહ્યો જે અવકાશ, એ પાંચ પ્રકાર દેહને વિશે આકાશ ના જાણવા, પણ એ પાંચે હું નહીં, હું તો આકાશને ધરી રહું એવો છું। હે પરમહંસો, એ પંચ વિષય માનહો માંગી મળ્યા, તે કેમ જાણીએ? અને એ પંચ વિષયથી પંચભૂત અપંચીકૃત રહ્યાં છે, તે કેમ જાણીએ? તે કહીએ છીએ। જે પાંચ સૂક્ષ્મ ભૂત તેના 10 ભાગ કર્યા છે, પાંચ જુદા રહ્યા છે, તેમાંથી એક એકના 4 ભાગ કર્યા છે, ને પોતપોતાના ભાગને મૂકીને એક બીજામાં મળ્યા છે, તે કહીએ છીએ। જે આકાશનો એક ભાગ વાયુમાં મળ્યો, બીજો તેજમાં મળ્યો, ત્રીજો આકાશનો ભાગ જળમાં મળ્યો, ચોથો આકાશનો ભાગ પૃથ્વીમાં મળ્યો, એમ પ્રકાશના 4 ભાગ મળ્યા પોતાના ભાગને મેલીને, અને વાયુનો એક ભાગ આકાશને મળ્યો, અને બીજો વાયુનો ભાગ તેજમાં મળ્યો, અને ત્રીજો વાયુનો ભાગ જળમાં મળ્યો, અને ચોથો ભાગ વાયુનો પૃથ્વીમાં મળ્યો, પોતાના ભાગને મૂકીને, એમ ચારેય ભાગ વાયુના મળ્યા। તેજનો એક ભાગ આકાશમાં મળ્યો, ને ત્રીજો તેજનો ભાગ જળમાં મળ્યો, ચોથો ભાગ તેજનો પૃથ્વીમાં મળ્યો, એમ તેજના 4 ભાગ મળ્યા પોતાના ભાગને મેલીને। જળનો એક ભાગ આકાશને મળ્યો, જળનો બીજો ભાગ વાયુમાં મળ્યો, ને ત્રીજો ભાગ જળનો તેજમાં મળ્યો, અને ચોથો ભાગ જળનો પૃથ્વીમાં મળ્યો, એમ ચારે ભાગ મળ્યા પોતાના ભાગને મેલીને। પૃથ્વીનો એક ભાગ આકાશમાં મળ્યો, બીજો ભાગ પૃથ્વીનો વાયુમાં મળ્યો, અને ત્રીજો ભાગ પૃથ્વીનો તેજમાં મળ્યો છે, ને ચોથો ભાગ પૃથ્વીનો જળમાં મળ્યો છે, એમ ચારે ભાગ પૃથ્વીના મળ્યા પોતાના ભાગને મૂકીને। એવું જે સ્થૂળ શરીર તે હું નહીં, હું તો આત્મા છું। સ્થૂળ દેહમાં પંચભૂત પરસ્પર મળ્યાં, તે કેમ જાણીએ? તે કહીએ છીએ। જે અસ્થિ છે, તે મુખ્ય પૃથ્વી છે, એમ તો બળ થકી જણાય છે। કઠણતા ને પીળો વર્ણ છે, તેને કરીને જણાય છે। માંસરૂપી જળ આવીને પૃથ્વીમાં મળ્યું છે, તે કેમ જાણીએ? તો ગળીને વહી ચાલે છે। અને નાડી રૂપે તેજ પૃથ્વીમાં કેમ જાણીએ? તો નાડી ઉષ્ણ છે જવરની પરીક્ષાથી, અને ત્વચા રૂપ વાયુ પૃથ્વીમાં કેમ જાણીએ? તો સ્પર્શ ધર્મ થકી। રોમરૂપ આકાશ પૃથ્વીમાં કેમ જાણીએ? તો રોમ કાપે ત્યારે દુઃખ ન થાય, શૂન્ય ધર્મ થકી। હવે જળને વિશે 5 ભાગ કેમ જાણીએ? તો કહીએ છીએ।
જે દેહમાં વીર્યરૂપ જળ મુખ્ય છે. કેમ વીર્ય થકી દેહની ઉત્પત્તિ છે, તેણે કરીને જાણીએ. મૂત્રરૂપ જળમાં તેજ કેમ જાણીએ. તો ઉષ્ણ છે, અને પરસેવા રૂપ જળમાં વાયુ કેમ જાણીએ. તો ચાલે અને દોડે ત્યારે પરસેવો આવે, તે થકી કફ રૂપ જળમાં આકાશ કેમ જાણીએ. તો ઊંચો ચડે છે, અને રક્તરૂપ જળમાં પૃથ્વી કેમ જાણીએ. તો જામી જાય છે, અને ક્ષુધાને વિશે તેજ કેમ જાણીએ. તો ક્ષુધા અન્નને પચાવે છે, અને તૃષા રૂપ તેજમાં વાયુ કેમ જાણીએ. તો જ્યારે તૃષા લાગે ત્યારે હોઠ કંઠ સુકાઈ જાય છે, અને નિદ્રા રૂપ તેજમાં આકાશ મળ્યો કેમ જાણીએ. તો શૂન્ય ભાવ છે, કાંતિ રૂપ તેજમાં જળ મળ્યું કેમ જાણીએ. તો ટાઢ તડકો લાગે ત્યારે કાંતિ ઉતરી જાય છે, ને કાળપ ને રાતપ મુખ ઉપર થાય છે, અને આળસ રૂપ તેજમાં પૃથ્વી મળી કેમ જાણીએ. તો જડ થઈ જાય છે, દોડવા માંગ મુખ્ય વાયુ કેમ જાણીએ. તો બળિયાથી જ દોડાય છે, ને પાંખ વાગે છે, પ્રસારણ રૂપ વાયુમાં આકાશ કેમ જાણીએ. તો વ્યાપે છે ને લાંબો થાતો જાય છે, ને ઉત્ક્રમ રૂપ વાયુમાં તેજ કેમ જાણીએ. તો ઉઠીને ક્રિયાવે વાર કરે છે, અને ચલરૂપ વાયુમાં જળ મળ્યું કેમ જાણીએ. તો ચાલે ત્યારે શિથિલ થાય છે, સંકોચન રૂપ વાયુમાં પૃથ્વી મળી કેમ જાણીએ. તો હાથ પગને જ્યારે સંકોચે ત્યારે જડ થઈ રહે છે, અને માથાને વિશે મુખ્ય આકાશ કેમ જાણીએ. તો અનહદ શબ્દ માથા માંગ થાય છે, અને કંઠરૂપ આકાશ માંગ વાયુ મળ્યો કેમ જાણીએ. તો મુખ નાસિકાને વિશે શ્વાસોશ્વાસ ચાલે છે, અને હૈયાને વિશે આકાશ માંગ તેજ મળ્યું કેમ જાણીએ. તો હૃદય ઉષ્ણ થઈ રહે છે, ઉદરને વિશે જે આકાશ તેમાં જળ મળ્યું કેમ જાણીએ. તો ઉદરમાં જળ રહે છે, ને કેડને વિશે આકાશ માંગ પૃથ્વી કેમ જાણીએ. તો દુર્ગંધ કેડ થકી આવે છે, એ રીતે પંચભૂત પરસ્પર મળ્યાં છે, તેણે કરીને સ્થૂળ દેહ થયો છે. તેણે કરીને તેને વિશે જે ગુરુ અને શિષ્યને આજ્ઞાને કરીને વર્ણાશ્રમના ધર્મે સહિત હું દેહ એવો અહંકાર ઉદય થયો છે. તે મહાદુષ્ટ છે, ને એ અહંકાર જ શત્રુ છે. એ અહંકાર મહાભયનો પમાડતલ ને મિથ્યારૂપ છે, ને જે કાની દુઃખ છે તે દુઃખ માત્રની ખાણ એ અહંકાર છે. જ્યાં લગી એ અહંકાર હોય ત્યાં લગી આદિ જે મનની પીડા તે ઉત્પન્ન થાય છે, અને તે મનની પીડાનો અભાવ કોઈ દાડે થતો નથી. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.